વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલ્જમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10માં જે બુધવારના રોજ બોર્ડ પરીક્ષાનું અંગ્રેજી પેપર છે તેના માટે આજે આપણે પેપરનું સોલ્યુશન કરીશું કે અંગ્રેજી પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે. જો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પેપર સ્ટાઇલ હોય છે અને આ પ્રમાણે તૈયારી કરશો તો તમારું સારું પરિણામ આવી શકે છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટો મળતી રહે. વિડીયો મેં ફટાફટ લાઈક કરવાનું બાકી હોય તો લાઈક પણ કરી દેજો. હવે વધુ સમય લેતા આપણે પેપર જોઈશું. તેમાં અહીં વિભાગ એ, જેમાં 10 ગુણમાં પૂછાય છે. એક અહીં પેરેગ્રાફ આપેલો છે જે ચેપ્ટર 1માંથી પૂછાયેલો છે. એના આધારે બે પ્રશ્નો પૂછાયા છે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ એમજીપી બિલ્ડિંગ ઇઝ ઇન સીતાપુર? તો પહેલામાં જવાબ આવશે, એ લખેલો છે એનજીપી ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો. એમાં પહેલો જવાબ એટલા જે આવશે. બીજા નંબરમાં આપેલું છે, બીજા નંબરનો અહીં જવાબ, જે પ્રશ્ન પૂછાય છે તેનો જવાબ સ્મોકલેસ આવશે. આ રીતે પેરેગ્રાફમાંથી બે પ્રશ્નો પૂછાતા હોય છે. તમારે પેરેગ્રાફ ધ્યાનથી વાંચી અને જવાબ આપવાના હોય છે. તે જ રીતે બીજા નંબરનો જે પેરેગ્રાફ છે તે ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલો છે. તેમાં જે પ્રશ્ન પૂછાયો છે, વોટ હેપનેડ ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ? તો તેનો જવાબ અહીં આપેલો છે, વોઝ હેવલી પોલ્યુટેડ. આ રીતે અહીં પેરેગ્રાફમાંથી જવાબ તમારે લખવાનો હોય છે. અહીં ચોથા નંબરનો જે પ્રશ્ન પૂછાયો છે, હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક? તો એનો જવાબ આવશે, હી ક્લીનેડ ધ પોલ્યુટેડ લેક વિથ હિઝ ફ્રેન્ડ્સ. તો આ રીતે મિત્રો તમારે જે પાઠ હોય છે તેમાંથી એક પેરેગ્રાફ પૂછાય છે અને એના આધારે બે પ્રશ્નો પૂછાય છે. તો એ ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે, તેના આધારે પ્રશ્ન નંબર 5 અને 6 તેના જવાબ પણ અહીં આપેલા છે. ખાસ મિત્રો તમે જોઈ લેજો, પેરેગ્રાફ વાંચી લેજો અને તેના જવાબ પણ અહીં સોલ્યુશનમાં આપેલા છે. આ રીતે તમારે પેરેગ્રાફ પૂછાતા હોય છે અને તેમાંથી બે પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. આ રીતે મિત્રો તમારે જે પેરેગ્રાફ આપેલા હોય છે એમાંથી તમારે આન્સર લખવાના હોય છે. આ રીતે 10 ગુણમાં 5 પેરેગ્રાફ પૂછાય છે અને દરેક પેરેગ્રાફમાંથી બે પ્રશ્નો પૂછાય છે. અહીં સોલ્યુશન સાથે જવાબ આપેલા છે, ખાસ જોઈ લેજો મિત્રો. 11નો મિત્રો અહીં ખાસ જોઈ લેજો. અહીં 12 સાચા વિધાન સાચું છે કે ખોટું તે સાચા ખોટા 4 ગુણમાં પૂછાય છે મિત્રો. તો પહેલા નંબરનું જે વિધાન છે તે ખોટું વિધાન છે, ફોલ્સ આવશે. બીજા નંબરનો જે 13મા નંબરનું વિધાન છે તે સાચું વિધાન છે, ટ્રુ આવશે. 14મા નંબરનું જે વિધાન છે તે ફોલ્સ આવશે, ખોટું છે. અને 15મું જે વિધાન છે તે સાચું છે એટલે ટ્રુ આવશે. આ રીતે 4 ગુણમાં વિધાન સાચા છે કે ખોટા તે જણાવવાના હોય છે. વિભાગ બી માં અહીં એક કાવ્ય આપેલું છે, તેના આધારે અહીં પ્રશ્નો પૂછાયા છે. તો મિત્રો આ રીતે તમારે વિભાગ બીમાં 3 ગુણમાં કોઈ પણ કાવ્ય આપેલું છે એના આધારે તમારે કાવ્યમાંથી 3 પ્રશ્નોના આન્સર આપવાના હોય છે. અહીં જે કાવ્ય આપેલું છે તેના આધારે પ્રશ્નોના જવાબ પણ સોલ્યુશનમાં આપેલા છે એટલે ખાસ જોઈ લેજો. એના પછી એક પેરેગ્રાફ આપેલો છે 5 ગુણમાં અને એના આધારે 5 પ્રશ્નો પૂછાયા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 19, 20, 21, 22, 23 જે પ્રશ્નો છે તે આ પેરેગ્રાફ એમાંથી પ્રશ્નો પૂછાય છે. એટલે ખાસ મિત્રો તમને અહીં કોઈ પણ એક પેરેગ્રાફ પૂછાશે, એ પેરેગ્રાફ વાંચી અને જે પ્રશ્નો પૂછાય છે એના આન્સર તમારે પેરેગ્રાફમાંથી લખવાના રહેશે. અહીં જે પેરેગ્રાફ આપેલો છે તેના આન્સર અને તેના પ્રશ્નો જે પૂછાય છે એના આન્સર પણ અહીં સોલ્યુશનમાં લખેલા છે, ખાસ જોઈ લેજો મિત્રો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઈક પણ કરી દેજો. એના પછી 5 ગુણમાં એક, તો મિત્રો આ રીતે તમને કોઈ એક ટેબલ આપેલું છે, કોઈ એક
બિલ કે ગમે તે કંઈ આપેલું છે અને એના આધારે જે અંદર માહિતી છે એના આધારે અહીં 5 પ્રશ્નો પૂછાય છે. આ રીતે અહીં 5 પ્રશ્નો પૂછાયા છે, તો 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય છે. અહીં જે રિસિપ્ટ છે તે સંજીવની ક્લિનિકની છે. એના ડૉક્ટર રુશિલ શાહ, એમડી. આ રીતે માહિતી આપેલી છે. તારીખ પણ લખેલી છે. રોગના લક્ષણો છે. આ બધી માહિતી આપેલી છે. એના આધારે અહીં વેબસાઇટ પણ આપેલી છે અને એડ્રેસ પણ આપેલો છે. 5 પ્રશ્નો પૂછાયા છે, તો 5 પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે તે તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતે કોઈ પણ તમને કોઈ એક બિલ હોય કે કોઈ એક ગમે તે રીતે આ રીતે પ્રશ્ન પૂછાય છે. કોઈ કાર્ડ આપેલું હોય, કોઈ દુકાનનો સેલ હોય એનું કોઈ આપેલું હોય, કોઈ માહિતી આપેલું હોય, એ માહિતીના આધારે 5 પ્રશ્નો પૂછાશે અને તમારે એમાંથી જવાબ લખવાના હોય છે. એટલે સાવ સિમ્પલ જ છે. ઇંગ્લિશ પેપરમાં મોટા ભાગે ઇંગ્લિશમાં જ આપેલું હોય છે. બધું જે પેરેગ્રાફ આપેલા હોય, એક કાવ્ય આપેલું હોય, આ રીતે કોઈ એક બિલ આપેલું હોય, એટલે ઇંગ્લિશનું મોટાભાગનું પેપર તમારે અંદરથી જ લખવાનું હોય છે. ખાસ તમને એનું ભાષાંતર આવડવું જોઈએ. ગુજરાતીનો અર્થ શું થાય છે, જે ઇંગ્લિશ શબ્દ છે એનો અર્થ શું થાય છે, એ બધો ખ્યાલ હશે તો તમે આસાનીથી આ પેપર લખી શકશો. આગળ આપણે જોઈશું તો ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઓનલી, બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે ઓનલી. એટલે આપણે એમાં પણ એક ફકરો પૂછ્યો છે, એના આધારે 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. આ રીતે મિત્રો એક સંવાદ આપેલો છે અને સંવાદના આધારે મિસ્ટર ભોજક અને મિસ્ટર પટેલ વચ્ચે સંવાદ આપેલો છે. એના આધારે અહીં 4 પ્રશ્નો પૂછાયા છે. તો 4 પ્રશ્નોના જવાબ સંવાદમાંથી પૂછાયેલા છે. એટલે ખાસ તમારે સંવાદ સમજવો પડશે અને 4 પ્રશ્નો સમજી અને એના આન્સર તેમાંથી આપવાના રહેશે. વિભાગ બી પૂરો થાય છે. વિભાગ સી, જેમાં ફંક્શન ખાસ તૈયાર કરી દેજો મિત્રો. જે વિભાગ સીમાં 3 ગુણમાં પૂછાય છે. તો વિભાગ એ અને બી આપેલું છે, તેમાં 33માં બી જવાબ આવશે, બી સાથે જોડવાનું રહેશે. 34માં સી સાથે જોડવાનું રહેશે અને 35માં એ સાથે જોડવાનું રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ફંક્શન તૈયાર કરી દેજો, જે 3 ગુણમાં પૂછાય છે. આગળ નેક્સ્ટ અહીં ખાલી જગ્યાઓ પૂછાય છે અને 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શન પછી જે ખાલી જગ્યા આપેલી છે એનો આન્સર આપવાનો છે. 37માં પણ એ રીતનું છે. એક્શન અહીં કૌંસમાં આપેલું છે, એના આધારે 4 ઓપ્શન પરથી તમે જવાબ આપી શકશો. મેકિંગ રિક્વેસ્ટ આ તે મિત્રો અંગ્રેજીનું જે પેપર હોય છે તેમાં પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે ખાસ તમારે સમજવાનું રહેશે અને ગુજરાતી ભાષાંતર અર્થ અંગ્રેજી જે શબ્દ હોય એનો અર્થ આવડવો જોઈએ. ભાષાંતર ગુજરાતી આવડવું જોઈએ તો તમારા માટે એકદમ ઇઝી પેપર રહેશે. આ રીતે કૌંસમાં 3 શબ્દ આપેલા છે ને એના આધારે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે, જે પેરેગ્રાફમાં આપેલી છે તે. આગળ અહીં 43, 44, 45 તેમાં તમારે મિનિંગ લખવાનો છે. સ્લિમનો મિનિંગ શું થાય, મોબ અને સિલ્વર. વિભાગ ડી, ઇનકરેક્ટ, ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ આપેલું છે. સ્પીડ ડાયલોગ, એ ડાયલોગ આપેલા છે, તેના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આગળ જોઈશું તો 47, 48, 49 કંજક્શન વર્ડ મૂકવાના છે. તેમાં 47, 48, 49 જવાબો અહીં આપેલા છે. ખાસ મિત્રો તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. આ રીતે તમારે કંજક્શન મૂકવાના હોય છે. 3 ગુણમાં પૂછાય છે. અહીં જે ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યા પૂરવાની છે. તો મિત્રો અહીં જે પેરેગ્રાફ આપેલો છે અને ખાલી જગ્યા પછી 3 કૌંસમાં 3 શબ્દ આપેલા છે. 3 શબ્દમાંથી સાચો જવાબ શું આવે છે તે તમારે 3 જે ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ મૂકવાનો હોય છે. 3 ગુણમાં આ રીતે પૂછાય છે. આ રીતે જે અંગ્રેજીનું પેપર છે તેમાં આ રીતે પેપર પૂછાય છે. એટલે ખાસ મિત્રો તમે આ રીતની તૈયારી કરજો તો તમારું પેપર સારું જશે, તમને ખૂબ જ મદદરૂપ થશે. વિભાગ એ, રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ ઇન ધ ફોલોઈંગ. તમારે 125 શબ્દોમાં કોઈ પણ એક પેરેગ્રાફ જે આપેલું છે તેનો પેરેગ્રાફ લખવાનો છે. ટ્રી વિશે આપેલું છે અને અથવામાં ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. અહીં મુદ્દા આપેલા છે, તે મુદ્દાના આધારે તમે એક પેરેગ્રાફ લખી શકો છો.
આ રીતે મિત્રો વિભાગ ડી માં લખવાનું છે. અહીં 58 એક ચિત્ર આપેલું છે અને તેના આધારે વાક્યો લખવાના છે. આ રીતે તમને કોઈ એક ચિત્ર આપેલું છે તેના આધારે તમારે સેન્ટેન્સ એટલે કે વાક્યો બનાવવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 10માં જે ઇંગ્લિશ વિષયનું પેપર આવે છે તેમાં આપણે પેટર્ન જોઈ લીધી. આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારું પરિણામ સારું આવી શકે છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.